પાછળ વાળા દેખાય
रे बाय नारी रे साजन समाया आवजो अरे रे हो तो भूली पड़ी भगवान
बार हैया गेरो हार रे कान से गेरो देवन रावण गोपी पकड़े मोरानियो गाड़ी शोभने कान से न पकड़े मोरानियो गाड़ी शोभने कान मार चितड़ा गेरो जोरने कान से न गेरो देवन रावण गोपी पगबाबो सड़ियो गणी सोबती कान जेन पगबाबो सड़ियो गणी सोबती कान मार हैया केरो हार ले कान जेन केरो देवन रावण गोपी कृष्ण भगवान साल्या दवारी करे गाय ये दो बढ़िया के होवे ये दो बढ़िया के अला हूँ तो तने वारुला जियो बढ़िया सुने करुणे काय बढ़िया से दे रुआ हुए बढ़िया दे रुआ अल्लाह हूँ तो तने मारो नाजियो बढ़ियारा अल्लाह हूँ तो तने मारो नाजियो बढ़ियारा
सोने की छड़ी रुपए की मिसाल, सोने की छड़ी होय रुपए की मिसाल होय। जन्मल्या जने जमा पेरा होय एवा पोखरण गढ़ना राजा ने बड़ी सभा के अंदर गणी खम्मा गणी खम्मा गणी खम्मा। जगदम्बा माती झोपड़ी मारी जबिए तुम्हारा पण अखंड दिवड़ा तुम्हारा बड़े अरे मारी हसन परगट हे आपोया हजताले गुरुदेव सामारे हे बड़ा दर्शन दीदाया बोया दर्शन दीदाया बोया राजमा हजतारे गुरुदेवी सामारे हे बड़ा गणपति दादा ने शामरू लाली नामी लागू दाम पाय लाली नाम लागू दाम पाय गणपति दादा तमारू समारण करिए दवारी को नाथ तमारू समारण करिए लाली नामी लागू तम पाय लाली नाम लागू तमने पाय दवारी को नाथ तमारू समारण करिए धरती हिमताल तमारू समारण करिए लाली नामी लागू मावड़ी रे पाय लाली नाम लागू तमने पाय धरती हिमताल तमारू समारण करिए
बसवा हाथ मैया તમારું સમરણ કરીએ राजा
करे वारंवार नमनो करे वारंवार परदनया विने लाईने नमन करे राजा जी मेरी प्रणाम छे भाई हमने सामटे बोलाવ્યો अरे विरावदा તમને બધા એક વાત કારણ આપણા રાજની અંદર શું ચાલી રહ્યું છે महाराज આપણા રાજની અંદર વાઘ અને બકરી સાથે પાણી પી ગયા છે અરે વિરાવदा ઘણી ખુશીની વાત છે જી महाराज પોતાના ઘર જેવું રાજ હોય અને કદાચ અજવાળા રાજા જેવા જેનો રાજ કરતા હોય અને રાજની અંદર એક સોદરની અંદર વાઘ અને બકરી એક સાથે પાણી પી રહ્યા છે हाँ महाराज અરે વિરાવदा जी महाराज આ તો ઘણી ખુશીની વાત છે માટે આમ પણ આપણે ઘણા દિવસથી નગર ચર્ચાએ ગયા નથી માટે હાલો આજે રાજમાં જાઉં છું માટે ઘોડીને તૈયાર કરો વિરામ जी महाराज घोड़ेला तैयार छे હાજમ રાજાને હે પ્રધાન માને હાલી હિયારે ये है जाऊ मार नगरो दिवाय जाऊ मार नगरो दिवाय राजाने हे प्रधान घडीले साडी यारे ये उतर मसड़ा काळा वादळा भाई भाई અને ચપકે જીણે દેવી हाल भाई ये हे हे જોને વૈશાખ મની વાય જોને વાયરા હર રે એવા ખાલ્યા એ ખેડૂત બા हाल दरम जड़ावा गालो बेडू दवाई पदरम जड़ावा रे भाई भाई ये
अरे भाई निशा बोल भाई कैसा सामने महाराज की सवारी आवे थे भाई हाँ भाई महाराज हजमल तो वहाँ पे बेटे वाजिया से भाई વાંજ્યા ભાઈ વાંજ્યા भाई वाजिया ने सगोन लई जसु तो આપણું ખેતર સજાવી બાજુ રહેશે ભાઈ વાંજ્યું રે ભાઈ વાંજ્યું હાલ ઘડી વાર આપણું ભરીને બંને ભાઈ ભરીએ ભાઈ અરે હા અરે બરાબર જી મહારાજ ખેડૂત ભાઈ આજ કદાચ વાવનું વાવા જતો મને લાગે છે પણ આજ મને અને તમને જોયું આવડું ફરીનું ભાઈ માટે તપાસ કરો હે ખેડૂત ભાઈ આવડું ફરીને કેમ પાછો ભાઈ ભલે મહારાજ ખરેખર ભાઈ કંઈક સારા કામે જતા એવું લાગે છે મને અને મહારાજને જોઈ કેમ આવો કહીને પાછો ભાઈ હા હા બાવુ આવા જતા તે ચીજ વસ્તુ ઘરે ભરાયું લાગે છે અને બંને ભાઈ વિચાર ખરેખર ભાઈ બધી વસ્તુ સાથે છતાં કેમ ખોટું બોલો છો અરે પ્રધાન જો મેં સાચું ને સત્ય કહેશું તો આપણા મહારાજને ખોટું તો નહીં લાગે ને મહારાજ ખેડૂત ભાઈ એમ કહે છે અમે સાચું અને સત્ય કહેશું તો મહારાજને ખોટું તો નહીં લાગે ને ખેડૂત ભાઈને કહો તો સાચું બોલશે રાજમાંથી નામ આપીશું અને કદાચ જૂઠું બોલે ને તો તેમને તેમના ઈષ્ટદેવના સોગંદે સત્ય મનાવો ભાઈ સત્ય મનાવો ભલે મહારાજ ખરેખર ભાઈ સાચું અને સત્ય કહેશો તો રાજમાને સારું નામ આપીશું અને ખોટું બોલશો તો તમને તમારા ઈષ્ટદેવના સોગંદ છે ભાઈ અરે ભાઈ એ ભાઈ ઠાકરના હમ દીધા ભાઈ ઠાકરના હમ દીધા એ થઈને કઈ છુપાઈ ના છુપાવે ભાઈ જે છે આજે હાલ જો તો કહી દે ભાઈ ચાલ કહી દઈએ હાલ ભાઈ મહારાજ એ કોણ ભાઈ તો મન ધન્યવાદ હજ અમે નથી કહેતા આપણા રાજમાં કદાચ બરાબર થઈ વાત થઈ મહારાજ રાજા આજે બોલ પાપે બેટે વાજ્યા છે વાજ્યાનો સગર ભાલે અરે ખેડૂત ભાઈ તમારી ક્યાંક ભૂલ થતી એવું મને લાગે છે કારણ આજ હું રાજા કહું તમે પણ સાંભળો ભાઈ તમે પણ સાંભળો આજ રાજાના કહું દે ખેડૂત
लासा लक्ष्मी सगुना साथ भगवती ने पण जागी माने ग्रंथन निकली तो મને આપી તમે મહારાજ ઘણા મોટી કહેવાનું છે એટલો દીકરી આ સગલી માફત છે મહારાજ કાલે પાછો આવે ને હોરી જાય બોલો બોલો કે જો એક પુત્ર હતો મહારાજ તમારા બેન છે કોમલ કોમલ રાજ હા ભાઈ વાત તમારી સાચી કારા દીકરી તો આજે હૈ ને કાલે ત્યાં बहुत बड़ा शास्त्र है अरे बेटा जी महाराज ખેડૂત ભાઈ કે એ વાત મને સાચી મને રાજમાંથી નામ આપો અને કહો હે ખેડૂત ભાઈ આજે કદાચ ભેટા સુગલ થયા છે ને સવારમાં સૂરજ ના ઉગતા સારા સુગંધની વાવડું કરવા જાય ભાઈ વાવડું કરવા જાય લો ખેડૂત ભાઈ સારા સગા લઈ લો जी महाराज अरे कहाँ आज्ञा आया है ने आज्ञा जानो मनीष अरे बेटा क्या थोड़ा आगे हालिए राज मसूद अरे जरा ध्यान करिए भाई बोले महाराज आज राजा ने है बताना बड़ी है साड़ी हीरे जीवन जीविए घर ये रबारी Bye.
अरे बैठी बैठी रमेश बाजी बही केम गई से अरे हुई बगरा अरे हालू के अरे हाली ने कई जवान जाओ तो बड़ी को हाली तो मैंने बात करो अरे जरा हाली तो मैंने बात करो जरा हाल अरे जवान आगे बाजार जे बाजार से पर मानो दे तो हमको बेटो नहीं है अरे बाजार में कोई अगली दे दिया मत हाल तो नहीं है तुम्हें अरे आज तो कहां है अरे भैया लोग हाल भले ये हईरे मने किया
હવે મારે તમે રસ્તામાં ક્યાં પહોંચી આવો એ શું કરવું?
सब कोई समझ नहीं आई तो कैसे सब હવે બોલા પટલ વાળું આપણે કઈ હતું બોલે નહીં તો આપણે કઈ ઓળખે ગઈએ सब कोई भाई भाई नहीं क्यों मारो भाई હતો બહુ વર્ષોની વાત છે નીકળી જેવો ગાંડો થઈને એનો નામ રૂપા દેવી મને ભોળી ખબર છે તો હું એને કઈ રસ્તામાં હોદવા નીકળું અરે હું તો મારા હું મારું તો કઈ હોદવાનું છે એનો નામ રૂપા દેવી મને ખબર છે પણ જરા હું એક બેકારો મારું અરે તો કદાચ અરે તો ઘણી વેર છે હોપડે તો બહુ સારું કે તારો પછી થોડું થોડું તો સારું હું તો મારે અરે રૂપો રૂપો એ ડોગરા ખુખારો ખાવો પડે ખુખારો ખાવો પડે ખુખારામાં તો હું છે એ રૂપો 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 रामा व्यक्ति अलग जिंदगी मारे हैं रे मारा गाना बोले क्यों है बड़ी लोगो ओ गाया मारा गाना हे तमरो गाना तो पड़ी जे
अरे रुका भाई। हाँ भाई अरे क्या तुम्हारे हाथ में न्याणे विराने क्या तुम्हें वडेला ऊपर सड़न में वडेला ने हेठ કરી ગયા हमारा भाई। अरे भाई मारा हाथ में तो वादा ज ना पूछो भाई ये तेरी गाड़ी होती अरे तो वियानी ने एना માટે વડલા નો કાલો ન હતો તમારા ભાઈ વડલાના ઉપર તમે સડને વડલા નેસે પડ્યા એવી કેવી વાત છે રૂપાભાઈ। અરે મારા ભાઈ વડલા નો ડાળ ભાગી તો વડલા ડાળના હેઠે પડી ગયો વડલાનું ડાળ ભાગી ગયું ને તમે વડલાના હેઠ પડી ગયા મારા ભાઈ। હા ભાઈ તે તમે દવાખાનું જોયું નતું? અરે ભાઈ મોબાઈલ તો મારી પાસે તેની ને વીસી કે અરે જંગલમાં રે તો જંગલ જેવી વાત કરે છે કે ઢોબા તો મેં બહુ ભાડા છે એમ કે એ ઢોબાની વાત નથી આ દવાખાનાની વાત છે રૂપાભાઈ। તો તમે વૈદ જોયેલો વૈદ? અરે વૈદ તો હું જાતે જ છું કે વૈદ તમે જાતે છો? હા ભાઈ અરે રૂપાભાઈ તમને મારે કઈ દે છે ને સમજાવવા તમે જરા એટલે બેસો ઉધરા એને તપાસ કરો કીડી નો કાંડિયો ભાગે તો હું એને થાપ્યું વધીને રિપેર કરીને હું ચાલતી કરું છું તો મારો એવું છે ભાઈ કીડી ઠાકો કરો ને જો મારા ભાઈ પકડાઈ જજો વૈદ્ય સુરભાઈ। અરે ક્યાં વડલાની વાત કરો કે વડલાનો ડાળ ભાગ્યું તો વડલાનો ડાળ તો નેસેથી ઉપર આવી સુરભાઈ। અરે ભાઈ ધીરે ધીરે લગાવ ધીરે ધીરે લબાક દબાક નહીં થાય પણ જોવું પડે રૂપાભાઈ કે કેટલું ભાગ્યું છે અને કેટલું સારું છે એટલે એ પ્રમાણે તમને મારે જરા પાટા પાટી કરવું પડશે પણ રૂપાભાઈ કાંટો તો ફ્રેક્ચર તો નથી થોડો આમ ક્રેક ક્રેક જેવો તમારા ભાઈ ધીમો 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 કરજે ધીમે ધીમે એને જરા જોવું પડે રૂપાભાઈ। આ તો કેવું છે કે કીડીએ મળે અને ટોંટિયું ભાગેલી વાત છે રૂપાભાઈ। જોયું છે ભાઈ વૈદ તો મારો ભાઈ હાસો વૈદ તમે જોયો ને વૈદ રૂપાભાઈ। હવે મારે તમને રૂપાભાઈ એમ કેવું છે હા ભાઈ તમે આયા છો વાત કરી છે પણ હવે મારે તમને બોલાવવાનું એટલું કારણ છે કે અમે તો રસ્તે રસ્તે હાલીને આયા હા ભાઈ પણ અહીં રેતીનો રણ થોડો આવી ગયો અને તમારી આવી જરા રેતીના રણમાં ફસાઈ છે કે મને તરસ લાગી છે મને ચલાતું નથી એની વાત કરે છે તો આપણી જરા પથારીએ બોલો પાટલું તો આપણી પથારીઓ છે 4 રસ્તા ચોકડી પર કઈ મુક્ત આવો। હા ભાઈ બાબે એ વાત કર શું જોઈએ છે તારે કેમ અરે કઈ લાકડા સારવાડો તો સારી જોઈએ બૈડી થી તો 2 કલાકથી હેરાન થઈ ગયો તું પાસે છે કે મારે બાઈડી આઈડી છે કે બાઈડી છે બાઈડી છે એક કામ કર પથારીએ જરા ઠારકો કર તારા પાપાને લઈ ને મેળો કરતાઈ જશે। હે રતના ભાઈ ઠારકો ભાઈ એ અધરા જોવાનું છોકરું કે અરે છોકરું મારું છે 25 વર્ષ થઈ ગયો છે લગ્ન કરે ઓણો બાકી મૂક્યું છે એ છોકરો તમારો છે છોકરો મારો છે લગ્ન લઈ લીધા છે તો લગાઈ તો લીધો મારા ભાઈ મને પણ રિપોર્ટ કરો કે અરે રિપોર્ટ તો રૂપાભાઈ ક્યાં મારા જંગલમાં તમને રિપોર્ટ લખવા અને ફોન કરવાની તાર કરવાની છોકરું ગણાઈ દીધું પણ મને એની થોડી શંકા હતી કે મારા રૂપાભાઈ રહેશે તો અમે 2 જણા ઓણું વાળવા જશો કે ઓણું બાકી રાખ્યું છે ભલે મારા ભાઈ હા પણ આપણે બહુ દિવસે મળ્યા છીએ જરા મળી જવું છે હા ભાઈ ભરવું તો ભરીએ કે મળી જઈએ ચલો હે
આયા છો ઓનું બાકી રાખ્યું છે તો આપણે જરા ગગીનું વાળું કરતા આવીએ હાલો તો હરે હરે ગગીના વાળે ગોયર તને રૂપે ગગીના વાળે વાતો કરતા જોયે ગીલા કરીએ રાતી બાગડીએ વાતો કરતા જોયે કઈ જોયું છે કઈ જોયું છે હા મારા ભાઈ હું છે કે કોકણગઢના રાજા જુનેદ વજીયા આપણે હવળે રસ્તા સડી ગયા એવું લાગે છે મને પણ એવું લાગે જેના હવળા ફરીને ઉભા રહી છે એ લોકો નીકળી જાય છે હા ભાઈ લગ્ન કરવું કાઠું કામ છે એકલાની વધની અરે બેટા બતા જી મહારાજ રબારી ભાઈ કઈ સારા કામે જતું જવું મને લાગે છે રાજ મને અને તમને જોઈ હવળું ફરીને ઉભા છે માટે તપાસ કરો હે રબારી ભાઈ કેમ હવળું ફરીને ઉભા છે ભાઈ બોલે મહારાજ અરે રબારી ભાઈ હા બધાજી કઈ સારા કામે જતા એવું લાગે છે મને અને મહારાજને જોઈ કેમ અવળું ફરીને ઉભા છો ભાઈ બધાજી અવળું ફરીને ઉભા નથી રહ્યા અમારી એક હાંડણી વિયાણી હતી એક ભેટી વિયાણી હતી હવે એનું બચ્ચું રહી ગયેલું તો લેવા જવું ના જવું એવી અમે વાત કરીએ છીએ અરે રબારી ભાઈ બધી વસ્તુ સાથે હોય જતા કેમ ખોટું બોલો છો ખોટું શું બોલતા પ્રધાનજી અમે સાચું અને સત્ય કહીએ છીએ કે અરે રબારી ભાઈ જે હોય સત્ય કહો પ્રધાનજી અમે સાચું કહીએ ને તો તમારા મહારાજાને કાઠું તો નહીં લાગે મહારાજ રબારીભાઈ એમ કહે છે અમે સાચું અને સત્ય કહેશું તો મહારાજને ખોટું તો નહીં લાગે ને હે બેટા રબારી ભાઈ તો આપણી હાજરી રહ્યા જ છે અને રૈયાથી કાંઈ છુપાવાય નહીં માટે કહો હે રબારી ભાઈ સાચું બોલશો તો રાજમાંથી સાચું નામ આપીશ પણ કદાચ બીજું બોલે ને તો દેવને જેમ ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ સત્ય બનાવો ભાઈ સત્ય બનાવો ભલે મહારાજ અરે રબારી ભાઈ સાચું અને સત્ય કહેશો તો રાજમાંથી સારું ઇનામ આપીશું અને ખોટું બોલશો તો તમને તમારા કાળિયા ઠાકરના સ્વાગત છે ભાઈ રૂપાભાઈ હા ભાઈ સાચું કહી દઈએ રાજમાંથી સાચું ઇનામ મળે જો ખોટું કરશે ને કાળિયા ઠાકોરને આપણે સોગંદ દેશે સાચું ભૂલી ગયું હરે આજે રમાની કહું નિરાગન ખબર રે મારા ડગની વાતો કરી મારા મનડાની રમાની કહું રે રાજન ખબર રે
मारो हार सपना हैया घेरो मारो हार राजाना हक हुमेर भारी सब रे પણ ગાદી સંભાળવા વાળો ગાદી પર બેસવા વાળો પુત્ર તો નહીં હા ભાઈ વાત પણ તમારી સાચી છે કારણ દીકરી તો ચકડીની બાપક કાલે પોક્યું પોતપોતાના સાસરે વળી હે મેરા પ્રધાન જી મહારાજ તમારી ભાઈને રાજમાંથી નામ આપો અને કહો હે રબારી ભાઈ આજે રાજ હમણાં સુગંધ થયા છે ને સવારમાં સૂરજના સારો સુગંધ થઈ લગ્નની ભાવના ઓળો કરવા જાય ભાઈ તો આનું કરવા જાય ભલે મહારાજ લો ભાઈ સારા સગન લઈ લો ભલે પ્રધાનજી ભલે હરે સારા સુગંધ લઈ સોહર મારે સારા સુગંધ લઈ हरे मेरा बता जी महाराज राज में गया नाम के राज आज पहाड़ गढ़ पर जा डगले ने पगले मने मेरा बोले हाँ महाराज आज पर मोख मने जोवा तैयार નથી કારણ ત્રણ દીકરી હોવા છતાં પુત્ર મનાજ હરે મેરા બતા जी महाराज ઓજ્યા બોલ મારાથી સહન થતા નથી हाँ महाराज માટે તમારા રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો भले महाराज રાજમાતાને બોલાવો દેવ પરિધાન બોલાવે માતા આવજો રેલો હે દેવા પરદાન બોલાવે માતા આવજે હરજો આવજો આવજો રાજને દરબારી દો આવજો આવજો રંગીલા મહેલ દો પરિધાન બોલાવે માતા આવજો રેલો આવજે આવજે રાહ જોને
અત્યારે રાજમાં બોલાવી છું કાપડને બોલાવી તમને પણ રાતે બોલાવે છે ભણે મારે 35 વર્ષ થયા કોઈ દિવસ નહીં આજે મારા સ્વામીના મોઢા ઉદાસ લાગે છે આજ સવારમાં નગર જતાએ ઘરતા સ્વામીના કોને કર્યા બાપમાં હાલ મને તો હું સ્વામીના લાખ લાખ વંદન આજે સતી રે આવીને રાયના શરણે નમી राजन
તારે ખેડૂત પાછા કેમ પહરી હે આજે વાળલે હે સતાલે રબારી પાછા રે તે ભર્યા દેવાનલી જા તારે રબારી પાછા કેમ પહરાને શુગન નોલે મારા કોએ શુગન નોલે સતી મારા કો